નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના અપડેટમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી અદ્ભુત યોજના વિશે વાત કરવાના છે જે પર્યાવરણને બચાવવાની સાથે સાથે ખેડૂતોને સીધી આર્થિક કમાણી પણ કરાવી આપે છે। જી હા, આપણે વાત કરી રહ્યા છે હેરિટેજ ટ્રી સહાય યોજના 2026 વિશે, જેમાં સરકાર દ્વારા વર્ષો જૂના વૃક્ષોને બચાવવા માટે પ્રતિવર્ષ વૃક્ષ દીઠ 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ યોજના શું છે, કયા વૃક્ષો પાત્ર છે અને કેવી રીતે અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી બધી માહિતી તમને સારી રીતે સમજાય। તો સૌથી પહેલાં વાત કરીએ હેરિટેજ ટ્રી યોજના શું છે। રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવા અને વર્ષો જૂના વિશાળ વૃક્ષો કપાતા અટકાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। ઘણીવાર ખેડૂતો જમીન વિકાસ કે અન્ય કારણોસર જૂના વૃક્ષો કાપી નાખતા હોય છે, પરંતુ હવે સરકાર આવા વૃક્ષોના જતન બદલ સીધી આર્થિક સહાય આપશે। આ યોજના આઈ ખેડૂત પોર્ટલ સાથે જોડાયેલી છે। વાત કરીએ આ યોજનાના મુખ્ય લાભો શું છે, તો દરેક હેરિટેજ વૃક્ષ દીઠ દર વર્ષે 5000 સુધીની સહાય મળશે। બીજું, ખેડૂતોને ખેતી ઉપરાંત વધારાની આવક થશે। ત્રીજું, કુદરતી સંતુલન અને પર્યાવરણની જાળવણી થશે। ચોથું, આગામી પેઢી માટે કુદરતી વારસાનું સંરક્ષણ થશે। હવે વાત કરીએ આ યોજના માટેની પાત્રતા અને શરતો શું છે। તો જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો કેટલીક મુખ્ય શરતોનું પાલન થવું જરૂરી છે। એમાં પહેલી છે, અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ। બીજું, વૃક્ષ ખેડૂતના પોતાના ખેતરમાં હોવું જોઈએ અને તે જીવંત તથા સારી સ્થિતિમાં હોવું જોઈએ। ત્રીજું, સૌથી મહત્વનો નિયમ, વૃક્ષનો ઘેરાવો ઓછામાં ઓછો 350 સેન્ટીમીટર હોવો જોઈએ। હવે તમને પ્રશ્ન થશે કે વૃક્ષનો ઘેરાવો કેવી રીતે માપવો, તો ખેડૂત મિત્રો, મૂંઝાવાની જરૂર નથી। સરકારના નિયમ મુજબ જમીનથી આશરે 1.37 મીટર એટલે કે લગભગ 4.5 ફૂટની ઊંચાઈએ વૃક્ષનો ઘેરાવો માપવાનો રહેશે। જો આ ઊંચાઈએ વૃક્ષનો ઘેરાવો 350 સેન્ટીમીટર કે તેથી વધુ થાય તો તે વૃક્ષ હેરિટેજ ટ્રી તરીકે પાત્ર ગણાશે। હવે વાત કરીએ કયા કયા વૃક્ષો આ યોજનામાં પાત્ર છે। તો આ યોજના હેઠળ અનેક પ્રકારના દેશી અને પરંપરાગત વૃક્ષોને આવરી લેવામાં આવ્યા છે, જેવા કે વડ, પીપળો, લીમડો, આંબો, રાયન, જાંબુ, ખીજડો, બાવર, દેશી આંબલી, ગોરસ આંબલી, બહેડા, સીમડો, ચંદન, અર્જુન, કદમ, સીસમ, કોઠી, બીલી, ટીમરૂ, ગરમાળો અને કાજુ। જો તમારા ખેતરમાં આમાંથી કોઈ પણ વર્ષો જૂનું વૃક્ષ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો। હવે વાત કરીએ આ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા છે। તો આ યોજનામાં ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમારે આ દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે। પહેલું, આધાર કાર્ડ। બીજું, જમીનના 7, 12 અને 8 નકલ। ત્રીજું, બેંક ખાતાની વિગતો, પાસબુક કે કેન્સલ ચેક। ચોથું, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર। પાંચમું, જમીન સંબંધિત અને વૃક્ષોની સંપૂર્ણ વિગત। હવે વાત કરીએ ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ વિશે। તો જ્યારે આ યોજનાનું ફોર્મ શરૂ થાય ત્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આ રીતે અરજી કરી શકશો। સૌ પ્રથમ આઈ ખેડૂતની સત્તાવાર વેબસાઇટ ખોલો, ત્યારબાદ ફોર્મર લોગિન અથવા રજિસ્ટ્રેશન કરો। ત્યારબાદ યોજના અંતર્ગત હેરિટેજ ટ્રી યોજનાનો વિકલ્પ પસંદ કરો। ત્યારબાદ અરજી ફોર્મમાં માંગેલી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો। ત્યારબાદ માહિતી ચકાસો અને ફોર્મ સબમિટ કરો અને એપ્લિકેશન નંબર સાચવીને રાખો। તો ખેડૂત મિત્રો, જો તમારા ખેતરમાં આવા મહાકાય અને પવિત્ર વૃક્ષો હોય તો તેના દસ્તાવેજો તૈયાર રાખો। જ્યારે રજિસ્ટ્રેશન શરૂ થશે ત્યારે અમારી ચેનલ પર આની અપડેટ મળી જશે, એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। તો ચાલો પર્યાવરણને બચાવીએ, વૃક્ષો બચાવીએ અને આ યોજનાનો લાભ લઈએ। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ગ્રુપમાં શેર કરજો। આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।